જય શ્રી રામ, જય નરસિંહ ભગવાન. મારું નામ વિવેક ગોહિલ છે. હેલો એવરીવન, આઈ હોપ કે તમે બધાએ આજે એન્જોય કર્યું હોય. મને વિશ્વાસ નથી આવતો કે હું આજે અહીંયા તમારી સામે ઊભો છું. આ ઉત્સવ કરવો એ મારું ડ્રીમ હતું, જેમાં મને મારું નાનપણ અને મારા પૂર્વજોની ધરોહર દેખાય છે. By bringing the Dharmaraj and the Narsimha avatar to London, UK, we are not just putting a performance. It's about respecting our identity of Sri Sudha Gnati Dev. સૌથી પહેલા મારા માતા પિતાનો આભાર. તમારા આશીર્વાદથી જ હું અહીં હજી ઊભો છું. હું જે પણ છું તમારા લીધે જ છું. નેક્સ્ટ, માય ફેમિલી, માય ચિલ્ડ્રન એન્ડ માય વાઇફ, જે મારો સપોર્ટ સિસ્ટમ છે. They worked with me day and night to make this happen. A big thank you to Vishal also, who stood with me, shoulder to shoulder, and understood my idea. Donor અને કોન્ટ્રીબ્યુટર નો પણ આભાર. તમારો સપોર્ટ થી જ આ ઉત્સવ એટલો મોટો થયો છે. આ ઇવેન્ટ કરવો મારું ડ્રીમ અને મારું વિઝન હતું, પણ આ સક્સેસ મારા ટીમની મહેનતની છે. I want to give a huge thank you to all my teams. ફ્રન્ટ ટીમ, તમારા મેનેજમેન્ટથી જ બધું આ કામ એકદમ સારું થયું છે. નીતલ અને ભાવિન ડાન્સ, તમારા પરફોર્મન્સ આ બધાના દિલ જીતી લીધા છે. મ્યુઝિક અને સિંગિંગ ટીમ, તમારા સંગીતથી વાતાવરણ ભક્તિમય બની ગયું છે. પ્રસાદી ટીમ, તમે બધાને પ્રેમથી જમાડો છો, તે માટે દિલથી ધન્યવાદ. હોપ ટેસ્ટ ટીમ, તમારી મહેનતથી બધાને સામે છે. થેન્ક યુ. જનરલ ડ્યુટી ટીમ, તમે બધા હંમેશા તૈયાર રહીને દરેક નાના મોટા કામના મદદ કરી છે. નેરેટર ટીમ, તમારા શબ્દો આ વાર્તામાં જાન આપી દીધી છે. યુથ ટીમ, તમારા એનર્જી અને ઉત્સવથી જ અમારો કોન્ફિડન્સ વધ્યો છે. અને છેલ્લે ટીમ ટીમ, આપના ટીનેજર એ જેટલી મહેનત કરી છે એ ખરેખર પ્રાઉડની વાત છે. ટુ ઓલ માય ટીમ, તમે મારા હીરો છો. તમે રાત દિવસ એક કરીને આ વિઝનને હકીકત બનાવી છે. રામ ભગવાને પણ રાવણને હરાવવા માટે મોટી સેનાની જરૂર પડી હતી. એ આ બતાવે છે કે મોટું કામ કરવા માટે પણ નાના પણ માણસનો સાથ જરૂરી છે. લાસ્ટમાં બધા ગેસ્ટ અને દેવોટીને આભાર. તમારા પ્રેઝન્સથી જ આ કાર્યક્રમ એટલો સક્સેસફુલ થયો છે. અને અમારાથી કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો માફી માંગીએ છીએ. જય શ્રી રામ. अंधकार कांपे धरती डोले आकाश में ज्वाला छाई. जब अन्याय बढ़ा जग में तब सिंहनाद सुनाई. स्तंभ फाड़ कर प्रकट हुए वो अग्नि सी उनकी आंखें. अधर्म का नाश करने को जली क्रोध की शाखें. नख से जिनके वज्र बरसे कांपे दुष्ट संसार. भक्त प्रहलाद की रक्षा को आए नरसिंह अवतार. गरजे गरजे नृसिंह भगवान, सिंह की दहाड़ समान. धर्म की रक्षा करने को फाड़ दे हर अभिमान. Please welcome from Sanatana Dharm Bhushan Shri Raj Rajeshwar Guruji. કોણ સન્માન કરે વિવેક કરે હું કરું છું. Vivek, please તેમનું સન્માન કરશે. जय श्री राम. જય શ્રી રામ. जय श्री राम. જય શ્રી રામ. जय श्री
શ્રી રામ. જય શ્રી રામ. આજે એક લંડનમાં દીવને લાવીને ઊભું કરવા બદલ આ દરેક કાર્યકર્તાઓને પણ તાળીથી સન્માનિત કરશું. ભગવાન વિષ્ણુનો એવો અવતાર કે જે એક બાળક સત્ય ઉપર ચાલતું હતું અને બાળકને સત્યનો સાક્ષાત્કાર કરવા માટે ભગવાન વિષ્ણુએ એવો અવતાર લીધો અને એ અવતાર આજે તમે જોઈ શકો છો કે મને લાગે ત્યાં સુધી ઇંગ્લેન્ડમાં નહીં પણ યુરોપમાં પહેલી વાર આ રીતનો થઈ રહ્યું છે. કથા કીર્તન એની અંદર તો થાય છે પણ આટલો ઉત્સાહ અને હકીકતમાં એક વસ્તુનો ગર્વ છે કે દીવની કોમ્યુનિટી જ્યાં હોય ત્યાં ભક્તિનો એક પ્રકાશ વધતો જાય છે. ચાહે લેસ્ટર હોય ચાહે લંડન હોય તો આ કાર્યક્રમ જે થઈ રહ્યો છે એમાં અમારા હરીશભાઈ પણ અહીંયા મોજૂદ છે, મારા સામજીભાઈ પણ અહીંયા છે, દરેક કાર્યકર્તાઓ પણ અહીંયા ઉપસ્થિત છે. એક જ વસ્તુ કહીશ કે આવા કાર્યક્રમો કરવાથી યુથ જોડાશે અને યુથ માટે તમારે વીકલી કાંઈ પણ કાર્યક્રમ કરવો તો સિદ્ધાર્થ તમારા માટે છે. શામજીભાઈ, ચાલુ મેં આમંત્રણ છે કે સ્ટેજ ઉપર આવીને બે શબ્દ કે અમારા હેરોના એક તો રાજ સર્જશ્રી ગુરુજી અને શામજીભાઈ, આ સનાતન ધર્મને આપણે રાજુ ગુરુજી એ ખાસ કરીને છે કે આપણા માટે ગૌરવ છે કે હેરોમાં રહે છે, જે તમને કોઈ કામકાજ આ તે આમાં આગળ રહે છે. આ દિલીપ બોલ તું ચાલુ ઢાળવાનું બોલ. ના, ના. આને આપી દે સમજી ભાઈ બે શબ્દ જય શ્રી રામ શબ્દ જય શ્રી રામ. ભાઈ કનકરાય ફ્રોમ દીવ વાજા જ્ઞાતિ સમાજ યુકે પ્લીઝ કોણ કરે એનું કોણ કરે કોણ કરે અને સન્માન આપણે પદુમનભાઈ એમને કરશે. થેન્ક યુ વિશાલભાઈ છે વિશાલભાઈ ક્યાં છે વિશાલભાઈ? હવે પ્લીઝ વેલકમ ઉપેન્દ્રભાઈ માવજી સોલંકી ફ્રોમ દીવ કડિયા નાતી સમાજ યુકે 7 નાતીના પ્રેસિડેન્ટ. તેમનું સન્માન કરશે વિશાલ ભાઈચંદ. જય શ્રી રામ. હરીશભાઈ પંડ્યા પ્લીઝ સ્ટેજ ઉપર આવો. રાજેશભાઈ કનકરાય એમનું સન્માન કરશે. ઇમરજન્સીમાં આપણા પંડિત અત્યારે એકદમ ઇમરજન્સીમાં સમયમાં આપણે એટલી બધી હેલ્પ કરી છે એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ તમને. આપ ભાવ છે પૂજ્ય રાજરાજેશ્વર ગુરુજી રાજેશ્વરી સાથે અન્ય સમગ્ર તમારો પરિવાર દીવ પરિવાર વિવેકભાઈ અને એમણે જે આ વિચાર કર્યો એ બહુ એમને ખૂબ વખાણ કરવા જોઈએ અને ખૂબ પ્રોત્સાહન છે, ખૂબ પ્રોત્સાહન, ખૂબ હિંમત, કારણ કે એને બે પક્ષ તરફથી આ ધર્મ ભાવ મળ્યો છે. એમના માતા પિતા સાથે પ્રમોદભાઈ એમના તરફથી પણ આ ભક્તિ મળી છે, જેને કારણે આવા ઊંચા વિચારો એના અને આટલું સરસ કાર્ય સફળ થયું તે ખુશાલીમાં મારી પણ એમની શાલ ઓઢાડીને સન્માન કરવાની ઈચ્છા છે. પતી ગયું.